મિત્રો, સસરા જમાઈની અદ્ભુત જોડી. મારું મન નથી લાગતું. તું એકલી જઈ આવ. તમે ઘણા વખતથી મારી મમ્મીને મળવા કેમ નથી આવતા? મારા શ્રીમતાને કેમ સમજાવવું? મારા મિત્રો ગણો કે વડીલો તેમની વિદાય પછી મને એ ઘરના પગથિયા ચડવા ગમતા નથી. હું મારા સસરાની વાત કરું છું. તેમનું નામ તેમનામાં ગુણ હતા. નામ હસમુખલાલ. મેં તેનો ગંભીર ચહેરો કદી જોયો ન હતો. છતાં પણ ઘરના અગત્યના નિર્ણયો તેમને પૂછ્યા વગર લેવાની કોઈની હિંમત હતી નહીં. બને ત્યાં સુધી તેઓ કોઈની વ્યક્તિગત વાતમાં માથું મારતા નહીં. શ્રીમતાને હું જોવા ગયો ત્યારે શ્રીમતા તો જોતાની સાથે મને ગમી ગઈ હતી, પણ તેનાથી વધારે હું તેના પપ્પા મતલબ મારા સસરાથી હું પ્રભાવિત થયો હતો. તેમની વાતો કરવાની રીતમાં નિખાલસતા હતી. પોતાની દીકરીની સારી ખરાબ આદતોની ખુલ્લી કિતાબ મારી સામે મૂકી દીધી હતી. પાછળથી કોઈ કકળાટ ન જોઈએ. જેવા છીએ તેવા સ્વીકારવાની તૈયારી હોય તો ઘરના અને દિલના દરવાજા તમારા માટે ખુલ્લા છે. આ તેમની સ્પષ્ટપણે વાત હતી, જે મારા વિચારો સાથે મળતી હતી. મેં મારા લગ્ન પછી મારા સસરાને પપ્પા કહી બોલાવ્યા એટલે તેમણે મારા ખંભે હાથ મૂકી કીધું, કુમાર, જીવનમાં પપ્પા મમ્મીનું સ્થાન લેવાની તાકાત આ સંસારમાં કોઈની નથી. બસ મને તમારો મિત્ર ગણો. મિત્રતામાં ઉંમરનું બંધન પણ ન હોય અને મર્યાદાઓનું પાલન પણ ન હોય. મિત્ર ભાવ રાખશો તો જીવનમાં અંતિમ શ્વાસ સુધી તમારો હાથ અને સાથ હું નહીં છોડું. એ હસમુખલાલનું તમને વચન છે. મારા દિમાગની અંદર સસરાની જે કલ્પનાઓ સમાજે ભરી હતી એ તેમણે 1 મિનિટની અંદર દૂર કરી દીધી. તેઓ કહેતા, સંબંધોના નામ તો સંસારે આપ્યા. તમને દીકરી આપું એટલે હું તમારો સસરો, તમે મારા જમાઈ. ઈશ્વરે કોઈ આવા સંબંધોના નામ આપ્યા જ નથી. તૃણાનુબંધ હોય તો સંસારમાં કોઈ પણ સ્વરૂપે આપણે ભેગા થઈએ છીએ. એ સંબંધ એ આપણે ગમે તે નામ આપી શકીએ. જુઓ કુમાર, હોડીને કિનારે બાંધો તો તે સલામત છે, પણ તેનું સર્જન કિનારે બાંધવા નથી થયું. મારી દીકરીને આખી જિંદગી પાળી શકું તેટલી તાકાત મારામાં છે, પણ દીકરીનું કુદરતે કરેલું સર્જન બાપના ઘરમાં બેસવા માટે તો નથી કર્યું. સંસાર સાગર છે. નૈયા હાલક ડોલક તો થવાની. વિશ્વાસ અને ધૈર્ય હશે તો નાવ કિનારે આવશે જ. હું દીકરીનો બાપ છું, પણ લાચાર કે મજબૂર નથી. હું માથાની પાઘડી ઉતારી જમાઈના પગમાં મૂકી કરગરું તેવો સસરો પણ નથી. આત્મસન્માન એ મારું જીવન છે અને બીજાનું આત્મસન્માન સચવાય એ મારી અંગત જવાબદારી છે. જે મને પસંદ નથી એ વ્યવહાર હું કોઈ બીજા સાથે કરતો નથી. મારા સસરા હસમુખલાલ ભારે મજાકિયા પણ ખરા. તેમની સાથે કલાકો સુધી બેસો, કંટાળો ન આવે. મારા સાસુ સામે જોઈ તેઓ કહેતા, ઈશ્વર સંસારમાં દરેકને પ્રેમ કે સજા કરવા
વ્યક્તિગત આવતો નથી, એટલે તેણે સંસારમાં બે પાત્રનું સર્જન કર્યું, એક મા અને બીજી પત્ની. આટલું મારા સસરા બોલ્યા. ત્યારે તો મારા સાસુ જિજ્ઞાસાબેન ઝીણી આંખ અને ઊંચા અવાજે બોલ્યા, એ બહુ સારું. એવું હોય તો લગ્ન કરવાનું કોણે કીધું હતું? મેં હસીને મારા સસરા સામે જોયું. સસરા બોલ્યા, તમારા કર્મ પ્રમાણે તમને પત્ની મળે. કુંડળી મેળવવાનું તો ફક્ત નાટક જ હોય છે, બાકી સ્વર્ગ નરક અહીં જ છે. મારી સામે જોઈ હસતા હસતા તેઓ બોલ્યા. તેમની વાતમાં તથ્ય તો હતું. મારા સાસુનો મારા સસરાથી વિપરીત સ્વભાવ. એ મને બેટા કહે એટલે એલર્ટ થઈ જવું પડે. ગણતરી સાથેની વાતો હોય, લાગણીનો તો ફક્ત દેખાવ જ હોય. મને બેટા બેટા કરી બોલાવે. જમાઈ તો દીકરો જ કહેવાય. આવું સાંભળી મારા સસરા એક વખત બોલ્યા. કુમાર, આવું સાંભળીને હું ઘણો મારા સસરાથી બેવકૂફ બન્યો. તમે ચેતતા રહેજો. હું હસી પડ્યો. મારા સસરા કંઈક જુદી માટીના બનેલ હતા. સપ્તસ કહેવામાં પળવારનો પણ વિલંબ કરતા નહીં. મારા સસરાએ કીધું, મારે કોઈ સાળો હતો નહીં, એટલે અમુક સમય પછી ઘરની નકામી વસ્તુઓ મારા સાસુ મને કહેતા, કુમાર, તમારે જરૂર હોય તો લઈ જાઓ. જે વસ્તુનું ભંગારવાળો રૂપિયો પણ ન આપે એ વસ્તુઓ મને પધરાવવાની વાતોથી હું ઘણી વખત અકળાઈ જતો. મારો ચહેરો જોઈ મારા મિત્ર જેવા સસરા કહેતા, જુઓ કુમાર, જ્યાં યોગ્ય ન લાગે ત્યાં સપ્ટસ જવાબ દેતા શીખી જવું, નહીંતર આપણી કિંમત પણ કોડી જેવી કરી નાખે. મારા સસરા આગળ બોલ્યા, મારા સાસુનો સ્વભાવ પણ તમારી સાસુ જેવો જ હતો. એક વખત મારે સપ્ટસ શબ્દમાં કહેવું પડ્યું હતું, અમારા ઘરમાં કોઈ પણ પ્રકારની વસ્તુ મૂકવા માટેની જગ્યા નથી. નકામી વસ્તુ કે વિચારોને મગજ કે ઘરમાં સ્થાન આપતા 10 વખત વિચાર કરવો. બને સૌંદર્ય બગાડે છે. પછી ઘરનું હોય કે વ્યક્તિનું. લગ્ન થયા પછી શરૂઆતના વર્ષોમાં મને મંદિરે કેટલી વખત બોલાવી મારા સસરા પૂછી લેતા, મારી દીકરી તરફથી કોઈ તકલીફ તો નથી ને? મારી દીકરી ભોળી છે, નટખટ છે, છતાં તમને કોઈ પ્રકારે તકલીફ આપતી હોય તો મને કહેજો, હું તેને ઠપકો આપીશ. લગ્ન પછી દીકરાની સ્ત્રીથી સુડી વચ્ચે સોપારી જેવી હોય છે. કુમાર, એ હું જાણું છું. ન મા બાપને કહેવાય ન પત્નીને. મા બાપ કહે બેરી ઘેલો છે, પત્નીને કહીએ તો એ માવડિયો કહે. હું આ પરિસ્થિતિમાંથી પસાર થયો છું. આવા સમજદાર જે દીકરીના બાપ બેઠા હોય ત્યાં દીકરી કદી સાસરેથી પાછી ન આવે. અમારે અગત્યની વાત કંઈ પણ કરવી હોય તો મહાદેવજીના મંદિરે અમે મળી લેતા. એક વખત મને મંદિરે બોલાવી મારા સસરાએ મારા ખિસ્સામાં 50,000 રૂપિયા મૂક્યા અને હાથમાં સાઇન કરેલો બ્લેક ચેક મૂકીને બોલ્યા, કુમાર, શ્રીમતાની વાતો ઉપરથી એવું લાગતું હતું તમારે નોકરીમાં કોઈ તકલીફ ચાલે છે. આ રૂપિયા રાખો અને ચેક પણ રાખો. જરૂર પડે ચેકથી પણ રૂપિયા ઉપાડી લેજો. મેં કહ્યું, અરે વડીલ, જીવનમાં આવું બધું તો ચાલ્યા કરે. આ રૂપિયા અને ચેક તમારી પાસે રાખો. મારે અત્યારે ખરેખર જરૂર નથી. આજકાલ આપ જાણો છો, સંસાર જમાય એટલે લાલચી એવું જ સમજતા હોય છે. તેનું સ્થાન પણ બેઠક રૂમ સુધી જ હોય છે. આવા
વિશ્વાસના વાતાવરણ વચ્ચે, પણ તમે મારા ઉપર વિશ્વાસ મૂકી તમારા દિલમાં મને સ્થાન આપ્યું છે. તમે મારી નજરમાં ફક્ત વડીલ નહીં, પૂજ્ય પણ બની ગયા છો. મારા સસરા ભીની આંખે બોલ્યા, કુમાર, હું મિત્ર ભાવે આપું છું, મદદ ન સમજો. આ વાતની નહીં શ્રીમતાને ખબર પડે, નહીં તમારી સાસુને. હું સસરાના પ્રેમાળ સ્વભાવને શ્રીત નજરે નિહાળતો રહ્યો. એ રૂપિયા અને ચેક તો 2-3 દિવસમાં મેં તેમને પરત કરી દીધા. મેં ફક્ત તેમનું માન સાચવવા જ રૂપિયા અને ચેક લીધો હતો. પણ એ દિવસથી મને ખાતરી થઈ ગઈ, આ મારા સસરા સ્વરૂપે નહીં, પણ ઈશ્વરે કોઈ ગત જન્મના મિત્ર સ્વરૂપે અમને ફરી ભેગા કર્યા છે. બાકી મારા સાસુ પાસેથી 100 રૂપિયા પણ ન લેવાય. તરત જ રૂપિયા 50નું બેટા કરી કામ કઢાવી નાખે. થોડું નમતું મૂકો તો ઘરના પંખા ટ્યુબલાઇટ પણ સાફ કરાવડાવી લે. પાછા બોલતા જાય, જમાઈ એટલે દીકરો જ કહેવાય. મારે મારા સાસુને કેમ સમજાવવા? બાપ દીકરા જેવા સંબંધો તો મારા સસરા અત્યારે નિભાવે છે. જે સંબંધોમાં અરસપરસ લેવાની ભાવના કરતાં આપવાની ભાવના વધારે હોય, સંભળાવી દેવા કરતાં વ્યક્તિને સંભાળી લેવાની ભાવના વધારે હોય, એ સંબંધોના પાયા હંમેશા મજબૂત હોય છે. એક વખત મારા સસરાને સવારે અચાનક હોસ્પિટલમાં દાખલ કર્યા. હું ખબર કાઢવા ગયો ત્યારે ખુશ થઈ બોલ્યા, કુમાર, બુધાલાલ લઈને આવ્યા છો? આજુબાજુ બેઠેલ વિચારે બુધાલાલ. મેં હસતા તમાકુ ખિસ્સામાંથી કાઢી, હથેળીમાં ચૂનો નાખી ફાંકી તેમના માટે તૈયાર કરીને આપી. તેમણે મોઢામાં નાખી, કીધું, બેટા 100 વર્ષનો થા અને સુખી થા. તેઓ હસતા બોલ્યા, તે મારી આતરડી ઠારી. હવે મને ઘરે લઈ જાઓ, મને કંઈ નથી. હું હસવા લાગ્યો. સાંજે અચાનક સમાચાર મળ્યા. તેઓ આ દુનિયા છોડી અમારા બધા વચ્ચેથી કાયમ માટે વિદાય થયા. ઈશ્વરને પણ આવી નિખાલસ વ્યક્તિઓ વધારે ગમે છે. બહુ જ સરળતાથી મૃત્યુ મળવું અઘરું છે. દીકરીને તો બાપ પ્રેમ કરે, પણ જમાઈને પણ વગર અક્ષપાત કે અપેક્ષા વગર પ્રેમ કરનાર આ મહાન વ્યક્તિની ખોટ મારા જીવનમાં પડી એ હકીકત હતી. મેં શ્રીમતાને કહ્યું, શ્રીમતા, ઘર ગમે તેટલું મોટું અને સવલતોથી ભરેલ હોય, એ ઘરની અંદરનો આનંદ કોઈ એક વ્યક્તિને આભારી હોય છે. આવી વ્યક્તિની વિદાયથી મહેલ જેવું ઘર પણ ખંડેર થતાં વાર લાગતી નથી. તારા ઘરે આવું છું, પણ મારો જીવ ચૂથાયા કરે છે. મારા સસરાની વિદાય સાથે તમારા ઘરમાંથી આનંદ અને તેજ જતું રહ્યું છે. ઠીક છે, સંબંધો સાચવવા પરાણે આવવું પડે છે. શ્રીમાતા પણ રડી રહી હતી. એ બોલી, કોણ કયા સ્વરૂપે આપણા જીવનમાં આવે છે ખબર નથી પડતી. સમીર, અમુક વાતો તો પપ્પાની તમે આજે મને કરી ત્યારે ખબર પડી. તમને બંનેને હું વંદન કરું છું. આ સંબંધોને આત્મીયતાથી નજીકથી જોવોને પ્રયત્ન કરીએ તો જીવનમાં આનંદ જ આનંદ છે. આટલું બોલી શ્રીમતા ધ્રુસકે રડી પડી. શ્રીમતાએ પપ્પા ગુમાવ્યા, મેં મારા મિત્રો ગુમાવ્યા. કોઈને યાદ કરતાં જ
તમારી આંખ ભીની થઈ જાય તો સમજી લ્યો એ સંબંધો નિસ્વાર્થ હતા, આત્મીયતા હતી. મિત્રો, વાર્તા કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો.